નિર્જળા એકાદશીના નિયમો। વર્ષની સૌથી મોટી એકાદશી પર તુલસી સાથે જોડાયેલી આ 5 ભૂલો ન કરતા। આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 18મી જૂને કરવામાં આવશે। આ વર્ષની સૌથી મોટી એકાદશી છે। એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુને દેવી લક્ષ્મી ખૂબ જ પ્રિય છે અને તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે। તેથી નિર્જળા એકાદશી પર તુલસી સંબંધિત કોઈ ભૂલ ન કરવી જોઈએ। તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને એકાદશીના દિવસે માતા લક્ષ્મી પાણી વગરનું વ્રત રાખે છે। તેથી આ દિવસે તુલસીને પાણી ન ચડાવવું જોઈએ। એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ। જો તમારે તુલસીના પાનનો ઉપયોગ કરવો હોય તો તેને એક દિવસ પહેલા તોડીને બાજુ પર રાખો। તુલસીના પાન ક્યારેય ખીલી કે ફટકાથી તોડવા જોઈએ નહીં। પહેલા તુલસીને પ્રણામ કરો અને પછી હળવા હાથે તેના પાન તોડી લો। તુલસીને ગંદા હાથથી સ્પર્શ કરશો નહીં। એકાદશી પર આ એક ભૂલને કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી શકે છે। નિર્જળા એકાદશી પર તુલસીની આસપાસ કોઈપણ પ્રકારની ગંદકી ન રાખવી। તુલસી પાસે પગરખાં, તૂટેલા વાસણો કે કચરો ફેલાવવા ન દેવો। નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીની માળા ચડાવો। આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।